નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 6 જીનેટિક્સનું બીજું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, જેનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. બરાબર, એ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનું જે આપણે ચેપ્ટર જોયું એનું નામ હતું આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. જેમાં આપણે શું જોયું કે આનુવંશિકતા મતલબ કે સંતતિને વારસામાં લક્ષણો કઈ રીતના પ્રાપ્ત થાય છે એના માતા પિતા તરફથી, એના માટે કયા નિયમો હોય, શું કામ કરે છે, આ બધું મતલબ આનુવંશિકતા વિશે આપણે જોયું ગયું ચેપ્ટર નંબર 5. પણ હવે આ ચેપ્ટર છે એનું નામ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. એનો મતલબ શું કે આપણે તો કીધું કે ભાઈ લક્ષણો છે એ કારકો દ્વારા ટ્રાન્સફર થાય, જેને પાછળથી આપણે જનીન નામ આપ્યું, બરાબર. પણ એનો આણ્વીય આધાર શું છે, એ કેમિકલી કયા અણુ છે જે આપણી આનુવંશિકતા નક્કી કરે છે. તો આપણે બધા એમ કહેશું કે સર આપણા કોષની અંદર, કોષ કેન્દ્રમાં જે જનીન દ્રવ્ય આવેલું છે ને, ડીએનએ, બરાબર, એ છે કેમિકલ જે આપણી આનુવંશિકતા નક્કી કરવા માટે જવાબદાર છે. તો સાચી વાત છે કે આપણું જે કોષ કેન્દ્રમાં જે ડીએનએ આવેલું છે એ આપણી આનુવંશિકતા નક્કી કરે છે. તો ઇન શોર્ટ, આ ચેપ્ટરમાં જે આનુવંશિકતાનો આણ્વીય આધાર છે, મતલબ જે આનુવંશિકતા છે, ઇનહેરિટન્સ, એ કોણ નક્કી કરે છે તો કે ડીએનએ નક્કી કરે છે. તો આવા કેમિકલ વિશે, આવા રસાયણ વિશે કઈ રીતના નક્કી થાય છે, બરાબર, એ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. એટલે હવે આપણે એના મોલેક્યુલર બેઝિસ ઉપર કામ કરશું આખા ચેપ્ટરમાં. ઓકે, તો પહેલા તો સિમ્પલ આપણે કેટલીક બાબતો ક્લિયર કરીએ કે ન્યુક્લિક એસિડ, ઓકે, કે જે આપણી પાસે બે પ્રકારના છે, એક ડીએનએ અને એક આરએનએ. આ બંને ન્યુક્લિક એસિડ છે, ઓકે, જે કોષની અંદર આવેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, બાયોમોલેક્યુલ ચેપ્ટર, જૈવિક અણુ ચેપ્ટર તમે 11મા ધોરણમાં ભણી ગયા. ત્યાં તમારે આખું ડીએનએ વિશે, ન્યુક્લિક એસિડ, તમે 4 મહાઅણુ ભણ્યા હતા: કાર્બોદિત, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. ત્યાં તમે ન્યુક્લિક એસિડ વિશે ડિટેલમાં એકદમ ભણી ગયા છો કે કઈ રીતના ન્યુક્લિક એસિડ બને, ઓકે, એમાં કોણ કોણ ઇન્વોલ્વ થાય, એ કઈ રીતના પોલિમર બનાવે, એનો મોનોમર એકમ કયો હોય, બધાને ખબર છે. પણ મને ખબર છે કોઈને નથી ખબર, કારણ કે એ તો ક્યાં હતું, ઠેક 11મા ધોરણમાં હતું. સર એ થોડું યાદ હોય હવે, તો કાંઈ વાંધો નહીં. એટલા માટે જ આપણને અહીંયા ઇન્ટ્રોડક્શન પાર્ટમાં શોર્ટમાં, એના જેટલું ડીપમાં તો નહીં પણ શોર્ટમાં, ડીએનએ અને આરએનએ વિશે પહેલા આપણને આપ્યું છે. પછી આપણને આખી હિસ્ટ્રી સમજાવી છે કે કઈ રીતના આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ જ છે એની શોધ કઈ રીતના કરવામાં આવેલી, ઓકે, અને આવી કેટલીક બાબતો આપણને ઇન્ટ્રોડક્શનમાં સમજાવવામાં આવી છે. તો પહેલા તો હું તમને એ કહીશ કે ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, ડીએનએ અને આરએનએ. હવે કોઈ એમ ન કહેતા કે આના ફૂલ ફોર્મ મને નથી ખબર. ઓકે, ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અને આનું ફૂલ ફોર્મ છે રિબોઝ ન્યુક્લિક એસિડ. કઈ રીતના નામ આવ્યું છે બધાને ખબર જ હશે. આની અંદર ડીઓક્સીરિબોઝ નામની પેન્ટોસ શર્કરા હોય અને આમાં કઈ રિબોઝ નામની પેન્ટોસ શર્કરા હોય. હવે તમે એમ કહો સર એટલે હું, બરાબર, હમણાં આપણે સ્ટ્રક્ચર જોઈએ. ચાલો, આ બંને તો છે જ ન્યુક્લિક એસિડ, પણ એમાં આનુવંશિક દ્રવ્ય મતલબ જે આપણી જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે, એ દ્રવ્ય તરીકે બેમાંથી કોણ વર્તે છે તો કે ડીએનએ. જો હકીકતમાં આ બેની વચ્ચે પેલા કોમ્પિટિશન, સ્પર્ધા થઈ ચૂકી છે આગળના સમયમાં કે ભાઈ અમે બંને ન્યુક્લિક એસિડ છીએ તો અમે બંનેને અમારે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું છે. છતાં પણ આનુવંશિક દ્રવ્ય તરીકે આ વર્તે છે ડીએનએ, અને જે સંદેશાનું વહન કરે, માહિતીનું વહન કરે, જેને સંદેશા વાહક કહીએ, એના તરીકે કોણ કામ કરે છે? આરએનએ. આવું કેમ છે? બરાબર, બે એક જ માના દીકરા છે. ન્યુક્લિક એસિડ એ ડીએનએ અને આરએનએ બે એના પ્રકાર છે, તો કેમ આ જ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તું અને આ પોતે માહિતીના વહન કરવા માટે બેસ્ટ સુટેબલ બન્યું? તેનું કારણ આપણે આ જ ચેપ્ટરમાં આગળ જોશું. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આપણું આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ છે અને માહિતીનું પ્રસરણ કરવું હોય, વહન કરાવવું હોય, તો એના માટે સંદેશાવાહક તરીકે કોણ વર્તે? આરએનએ. હા, કેટલાક વાયરસ અપવાદ છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ પણ હોય છે. કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ પણ હોય છે. તમે કેટેગરી ભણ્યા હશો, યાદ છે? રિટ્રો વાયરસ. ઓકે, એ રિટ્રો વાયરસમાં બધામાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ ન હોય, પણ શું હોય છે? આરએનએ. એનો મતલબ આ પણ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવાની ક્ષમતા ધરાવે છે, પણ તો એ મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ વર્તે છે. અહીંયા આરએનએ ના બીજા 3 કામ આપ્યા છે.
બરાબર, કે એ અનુકૂલકારક છે. બહુ ભંગાર અહીંયા ગુજરાતી વર્ડ વાપરા છે, ચોખ્ખું આપણે કહેશું, બહુ ભંગાર ગુજરાતી વર્ડ વાપરા છે. એને ઇંગ્લિશમાં બેસ્ટ નામ આપવું હોય તો એડેપ્ટર કહેવાય. શું કહેવાય? એડેપ્ટર. કઈ રીતના વર્તે છે આપણે આગળ જ્યારે એનું કામ આવશે ને ત્યારે હું તમને કહીશ. પણ એનસીઆરટીના શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં 3 શબ્દ લખ્યા છે એટલે આપણે અહીંયા ઇન્ક્લુડ કરવા પડે કે અનુકૂલકારક તરીકે વર્તે, મતલબ એડેપ્ટર તરીકે વર્તે, એ સંરચનાત્મક. આટલું જ હાવ ભંગાર ગુજરાતી વર્ડ આપ્યો, સંરચનાત્મક એટલે શું? તો કે કોઈના સ્ટ્રક્ચરલ યુનિટ તરીકે પણ એ વર્તે. ઓકે, જેમ કે હું તમને કહીશ કે રિબોઝોમના બંધારણમાં શું હોય, કોઈને યાદ હોય તો કહેજો. રિબોઝોમના બંધારણ, રિબોઝોમ બનેલું છે આરએનએ અને પ્રોટીનનું. શેનું બનેલું છે? બહુ આપણે આગળ જ્યારે ભણવાની શરૂઆત કરી ને 11મું ધોરણ, ત્યારે આપણે 5મું એક ચેપ્ટર ભણ્યા હતા, કોષ રચના. બરાબર, ત્યાં આપણે રિબોઝોમ નામની એક અંગિકા ભણ્યા હતા અને ત્યાં લખેલું હશે ક્યાંક, જોજો પન્ના ફેરવીન 11મી ધોરણના ટેક્સ્ટબુકના, કે રિબોઝોમ શેનું બનેલું છે? તો કે આરએનએ અને પ્રોટીનનું. તો રિબોઝોમના બંધારણમાં શું છે? આરએનએ. એટલે એ સ્ટ્રક્ચરલ યુનિટ તરીકે પણ વર્તે છે. ઓકે, આ ચેપ્ટરમાં જોવાનું જ છે આપણે. અને ઉત્પ્રેરક તરીકે વર્તે છે. બહુ અગત્યનો વર્ડ. આ વર્ડ તમને ઠેક 11મા ધોરણમાં આપ્યો હતો. તમે જ્યારે ઉત્સેચકો ભણવાની શરૂઆત કરી ને, ઇન્ટ્રોડક્શન, ત્યાં તમને આપ્યો હતો આ વર્ડ, ઉત્પ્રેરક તરીકે. ઉત્પ્રેરક મતલબ તે પોતે ઉદ્દીપક અથવા તો ઉત્સેચક તરીકે પણ વર્તે છે. કેમેસ્ટ્રીમાં તમે ઉદ્દીપક જેને કહો, જે પ્રક્રિયાને ઝડપી બનાવે, બાયોલોજીમાં એને જ આપણે ઉત્સેચક કહીએ. ઓકે, તો એ ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે. તો આ આરએનએ ના કામ થઈ ગયા વિવિધ. એમાંનું મુખ્ય કામ એનું આ છે. આ બધા સાઇડ બિઝનેસ છે એના, બરાબર, જે આપણે પછી એક જોશું. જ્યારે ડીએનએ નું મુખ્ય એક જ કામ છે, શું? કે પોતે આનુવંશિક દ્રવ્ય માહિતીના સંગ્રહ કરનારા અણુ તરીકે વર્તે છે. અને એટલા માટે જ આનુવંશિકતાના આણ્વીય આધારમાં આપણે વધારે ગુણગાન ગાવાના છે આ ભાઈના. વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યાં આરએનએ નું કામ આપણે મતલબ અવગણી ન શકીએ. બરાબર, આનું પણ ઇમ્પોર્ટન્ટ કામ છે. એટલે આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે? તો કે પહેલા તો આપણે આ ટૂંકમાં આનું સ્ટ્રક્ચર કેવું હોય, જે તમે 11માં ભૂલી ગયા છો ને ભણાઈ, એ તમને અહીંયા એનસીઆરટી ફરી યાદ કરાવ્યું છે. તો આના સ્ટ્રક્ચર વિશે આપણે જોશું. આનું સ્ટ્રક્ચર હારે આવી જ જાય, બેનું સેમ જેવું જશે, થોડોક ફરક હશે માઇનોર, આપણે જોઈ લેશું. ઓકે, પછી તમારે આ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે જ છે, એ કઈ ડાયરેક્ટલી સવારે જાયગા નક્કી નહોતું થઈ ગયું. એના માટે ઘણા બધા એક્સપેરિમેન્ટલ પ્રૂફ લાગેલા. બરાબર, તો એના વિશે આપણે જોશું. ઘણા વૈજ્ઞાનિકો આવ્યા અને પોતપોતાની મનગઢત કહાની કહેતા ગયા અને ફાઇનલી કંઈક નક્કી થયું કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ હોય છે? ડીએનએ. લોકો તો એવું માનતા હતા કે આનુવંશિક દ્રવ્ય તરીકે પ્રોટીન એ હોય છે. ઓકે, પણ આપણે તો એના કરતા બહુ બુદ્ધિશાળી છીએ. આપણને અત્યારે ખબર છે કે આનુવંશિક દ્રવ્ય તરીકે શું છે? ડીએનએ જ છે. ઓકે, ચાલો, તો તમે પણ એક વૈજ્ઞાનિક જ છો, જેવા તેવા નથી. નેક્સ્ટ, એના પછી આપણે એક સેન્ટ્રલ ડોગમા, જેને આપણે કહીએ પ્રસ્થાપિત પ્રણાલી, કે કઈ રીતના ડીએનએ માંથી નવું ડીએનએ બને, જેને આપણે સ્વયંજનનની પ્રક્રિયા કહેતા. યાદ છે મિત્રો? સ્વયંજનન. ક્લિયર? કઈ રીતના ડીએનએ માંથી માહિતી બહાર નીકળે, મતલબ મેસેન્જર આરએનએ નો અણુ બને. આ ક્રિયાને કહેવાય પ્રત્યાંકન. શું કહેવાય? પ્રત્યાંકન. ઇંગ્લિશમાં ને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. આને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્વયંજનન. મતલબ સ્વયં એટલે સેલ્ફ, જનન મતલબ ડુપ્લિકેશન. તો સેલ્ફ ડુપ્લિકેશન એમ નહીં, આને કહેવાય રેપ્લિકેશન. રેપ્લિકા મતલબ નાના હતા ત્યારે ખબર છે, યાદ છે? આપણે ચિત્રકામમાં એક આપણે ડ્રોઈંગનું એક એવું ચિત્ર આવતું, જેમાં આપણે શું કરીએ? ભીંડો હોય, બટેકા હોય, ટમેટા હોય, એના ટુકડા કરીએ, એમ સ્લાઇસ, અડધું કાપીએ, પછી આપણે એને શું કરીએ કે પેલી કલરની એક ટ્રે હોય ને એમાં બોળીએ અને પછી આપણે એની છાપ પાડીએ. તો અહીંયા સેમ એવું જ થવાનું છે કે ડીએનએ જે હશે ને, આ એક અણુ છે ડીએનએ નો, સેમ એક્ઝેક્ટલી એવો બીજો અણુ બને, એટલે 2 કોપી બની જાય. એટલે આ પ્રક્રિયામાં ડીએનએ ની રેપ્લિકા ઉત્પન્ન થઈ. આ એક તો હતું જ, આવી બીજી સેમ એવી ડીએનએ ની કોપી બની, એટલે આ પ્રક્રિયાનું નામ આપ્યું છે રેપ્લિકેશન. આને કહેવાય ડીએનએ માંથી માહિતી બહાર નીકળે. શેની માહિતી? આપણને એમ થાય તો યાદ કરો, ડીએનએ માહિતી છે આપણને કઈ રીતના, લક્ષણો કઈ રીતના આપણા ડીએનએ કંટ્રોલ કરે? તો કે લક્ષણો બધા કંટ્રોલ થાય પ્રોટીનથી. તો પ્રોટીન કેવું બનશે? હા, પાછું પ્રોટીનની અંદર શું હોય? પ્રોટીન શેનું બનેલું યાદ છે? ઘણા બધા એમિનો એસિડ જોડાય તો પ્રોટીન બને. તો એ કેટલા એમિનો એસિડ પ્રોટીનમાં ગોઠવવા, કયા ક્રમમાં ગોઠવવા, આ બધી માહિતી લઈને બેઠો છે આ ડીએનએ.
એ માહિતીને કાંઈક તો આપવી પડશે ને. તો એ ડીએનએ ડાયરેક્ટ માહિતી આપે આરએનએ ને, પણ કયા આરએનએ ને? મેસેન્જર આરએનએ આપણે કહીશું એને. તો ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બનવાની ક્રિયાને કહેશું આપણે પ્રત્યાંકન. ઓકે, એના વિશે આપણે જોવાનું છે આ ચેપ્ટરમાં. હવે મેસેન્જર આરએનએ પાસે માહિતી તો આવી ગઈ, તો મેસેન્જર આરએનએ માહિતીને લઈને જાય રિબોઝોમ પાસે, કેમ કે રિબોઝોમ આ માહિતીને વાંચવાની ક્ષમતા ધરાવે છે. તો એ કઈ રીતના માહિતી વાંચે, કઈ રીતના એક પછી એક એમિનો એસિડને બોલાવે, અને કઈ રીતના એને જોડીને એમિનો એસિડને જોડીને પ્રોટીન બનાવે. એટલે એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા, આને આપણે કહેશું ભાષાંતર. આ પણ અગેન ભંગાર વર્ડ કહેવાય, ભાષાંતર. અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સલેશન. તો ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન, આ બે અગત્યની પ્રક્રિયા છે લાઈનમાં થતી. ડીએનએ ની કોપી બનવી પ્રક્રિયાને કહેશું આપણે સ્વયંજનન. તો આવી મેન પ્રક્રિયા છે આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. બધું નવું નવું ભણવાનું છે. પ્લસ કે આ બધી આ જે પ્રક્રિયા થઈ, ડીએનએ માંથી એમઆરએનએ બનવું, એમઆરએનએ માંથી પ્રોટીન બનવું, એનું નિયંત્રણ કઈ રીતના થતું હોય? નિયંત્રણ મતલબ ક્યારે પ્રોટીન બનશે, ક્યારે બનતું બંધ થઈ જશે, આવું બધું નિયંત્રણ, આ બધો કંટ્રોલ કઈ રીતના થતો હશે? તો એ મિકેનિઝમ, કઈ રીતના આ પ્રોટીન બને, કઈ રીતના બનતું અટકી જાય, આના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. અને લાસ્ટમાં અત્યારે એક બહુ મોટો વિશ્વ લેવલનો એક પ્રોજેક્ટ ચાલ્યો, ઓકે, જે પતી ગયો ઓલરેડી, આગળ આપણે અત્યારે નથી ચાલુ. એ પ્રોજેક્ટનું નામ છે HGP, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ટાર્ગેટ એવો હતો કે મનુષ્યમાં જે પણ ડીએનએ આવેલું છે કોષમાં, એ કોષનો સિક્વન્સ નક્કી કરી. હવે તમે એમ કહો સિક્વન્સ એટલે શું સર? કાંઈ નહીં, હમણાં આપણે સ્ટ્રક્ચર ભણશું ત્યારે હું કહીશ સિક્વન્સ એટલે શું. ઓકે, તો HGP નો ટાર્ગેટ હતો કે આ બહુ વિશ્વનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે, ઘણો મોટો પ્રોજેક્ટ છે. આની પાછળ ઘણા બધા કન્ટ્રીના વૈજ્ઞાનિકો લાગેલા, અને તોય એને કમ્પ્લીટ થવા માટે 10 વર્ષથી 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. બહુ મોટો પ્રોજેક્ટ છે. તો આપણા મનુષ્યના કોષમાં જે જનીનદ્રવ્ય આવેલું છે એનું સિક્વન્સિંગ કરવું. હવે સિક્વન્સિંગ એટલે શું હમણાં નહીં ખબર પડે, હમણાં આપણે જોશું ને આગળ ત્યારે ખબર પડશે. તો એ નક્કી કરવા માટે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પ્રોજેક્ટ શું છે, એના ફાયદા શું છે, ઓકે, આપણે એને ક્યાં ઉપયોગમાં લઈ શકીએ, એ પણ આપણે આ ચેપ્ટરના લાસ્ટમાં જોવાનું છે. અને અહીંયા આપણું આ ચેપ્ટર પછી પૂરું થશે. ક્લિયર? તો અમે શોર્ટમાં તમને કીધું કે આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે. હવે આપણે એક નાની અમથી બાબત કહીએ કે માનો કે કોઈ સજીવ હોય, બરાબર, તો એના દરેક કોષમાં જનીનદ્રવ્ય આવેલું છે, આપણને ખબર છે, ઓકે, જનીનદ્રવ્ય હોય છે. પણ એ જનીનદ્રવ્ય કેટલું હોય છે? શું એને માપવાનો કોઈ એકમ છે? તો કે હા છે. શું એકમ છે? તો કે કોઈ પણ જનીનદ્રવ્ય કેટલું લાંબુ છે, એની લંબાઈના આધારે આપણને ખબર પડે કે જનીનદ્રવ્ય કોષમાં કેટલું છે. તમે એમ કહેશો એટલે શું એની લંબાઈ તમારે માપવાની છે, તો હું સેન્ટીમીટર, મીટરમાં આપણે માપી શકીએ નહીં. તો કેમ મપાય? તો કે એની અંદર મતલબ ડીએનએ હોય કે આરએનએ હોય, એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે, કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે, અથવા તો ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી છે, એના વડે તમે ડીએનએ કેટલું લાંબુ છે એ માપી શકો. ઓકે, હવે આપણને બધાને ખબર હશે, આગળના એટલું તો બધાને યાદ હશે જ તે કે ડીએનએ ને આપણે પોલીન્યુક્લિયોટાઇડ કહીએ છીએ, જેમાં ન્યુક્લિયોટાઇડનો એક એકમ, બીજો એકમ, ત્રીજો એકમ, આવા ઘણા બધા એકમ જોડાય એટલે પોલીન્યુક્લિયોટાઇડ બને છે. ઓકે, તો હું એમ કહીશ કે ભાઈ અહીંયા એક આવડું ડીએનએ છે ને એક આવડું છે, તો શું આને હું આમ સેન્ટીમીટરમાં માપવા જઈ શકીશ, મીટરમાં માપી શકીશ નહીં? તો કઈ રીતના માપું? તો કે માનો કે ડીએનએ છે એટલે આપણને ખબર 2 શૃંખલા છે, આવી 2, એક નહીં હોય. કેટલી શૃંખલા હશે ડીએનએ માં? 2. આ પણ હમણાં આપણે જોવાના છીએ. ઓકે, તો ડીએનએ માં તમને ખબર હોય તો અહીંયા ન્યુક્લિયોટાઇડ હોય ને એને આવા સ્વરૂપે દેખાડાય, ATCGC, આવું કંઈક સાંભળ્યું છે? આ બાજુ એડેનિન હોય ને તો સામે થાઇમિન જ હોય, આ બાજુ થાઇમિન હોય તો સામે એડેનિન જ હોય. સાઇટોસિન હોય તો ગ્વાનિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય, સાઇટોસિન હોય તો ગ્વાનિન હોય. ઓકે, પૂરક જ હોય. એડેનિન હોય તો સામે થાઇમિન હોય. હવે તમે એમ કહો સર થાઇમિન હોય તો સામે એડેનિન હોય. અહીંયા જો એડેનિન છે તો સામે થાઇમિન, આ બાજુ થાઇમિન છે તો એડેનિન. ઓકે, એ રીતના ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન જ હોય, જી હોય તો સામે સી જ હોય. ઓકે, હવે તમે એમ કહો સી હોય તો સામે જી હોય, અહીં સી છે તો સામે જી છે. ક્લિયર? એ રીતના અહીંયા માનો કે કંઈક છે, CGACGAT. ઓકે,
તો સામે લખાવો તો કયું હોય? સી હોય તો જી, જી હોય તો સી, એ હોય તો ટી, સી હોય તો જી, જી હોય તો સી, એ હોય તો ટી, ટી હોય તો એ. સિમ્પલ. ઓકે, આ બે ડીએનએ ના અણુ છે, અહીંયા મેં દોર્યા છે. જો ડીએનએ હોય ને તો પોલીન્યુક્લિયોટાઇડની આ એક શૃંખલા અને બીજી શૃંખલા, આવી બે શૃંખલા હોય. અને એ બે વચ્ચે કયા બંધ હોય? કોઈને યાદ છે? હાઇડ્રોજન બંધ હોય. ઓકે, આની બે ની વચ્ચે કયા બંધ હોય? હાઇડ્રોજન બંધ. પણ જો આરએનએ ને હોય ને, આરએનએ તેમાં આવી બે શૃંખલાની જગ્યાએ માત્ર એક જ શૃંખલા હોય. તો સીધી વસ્તુ છે કે આની ઉપર ખાલી આવો સિમ્પલી એ સી જી યુ. અહીંયા થાઇમિન ન હોય, આરએનએ માં યુરાસિલ હોય. સી એ જી સી આ રીતના હોય. હવે હું તમને એમ કહું કે આ બે ટુકડા છે, બરાબર, ડીએનએ ના, આમાંથી કયો મોટો છે? તમે એમ કહો આ જ મોટો હોય ને, સીધી વસ્તુ થાય. જો લંબાઈ થોડીક મોટી છે, પણ એમ નહીં. આ તો મેં દોર્યા છે, બોર્ડ ઉપર દોર્યા છે એટલે તમને ખબર પડી. પણ આ કોષમાં હોય તો મારે કોઈને કેવું હોય કે એકમાં આવડો ટુકડો છે, બીજામાં આવડો છે. તો ઓલો મને કે કેવડો, હું એમ કહું આવડો ને આવડો, તો એમ ન ખબર પડે. એને આપણે કંઈક એકમમાં કેવું પડે. તો યાદ રાખજો કે ડીએનએ અથવા તો આરએનએ કેટલું લાંબુ છે, એનો જથ્થો કેટલો છે, એ નક્કી કરવા માટે બેઝ પેર સંજ્ઞા વપરાય. શું વપરાય? બેઝની જોડ કેટલી છે એમાં. ઓકે, જેને ઇંગ્લિશમાં બેઝ પેર કેટલી છે એના આધારે નક્કી થાય. તો અહીંયા હું કહી શકું, જો આ એક નાઇટ્રોજન બેઝ છે, આ નાઇટ્રોજન બેઝ છે ને, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન. યાદ કરો સ્ટ્રક્ચર, થોડુંક તો યાદ કરો. પ્યુરિન ને પિરિમિડિન એમાં બે નાઇટ્રોજન બેઝ હતા. પ્યુરિનમાં બે આવતા, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનમાં કેટલા આવતા? 3, થાઇમિન, સાઇટોસિન ને યુરાસિલ. થોડુંક યાદ કરજો. તો આ નાઇટ્રોજન બેઝ છે, પણ એમાંય પાછી ડીએનએ હોય તો જોડીમાં હશે હંમેશા બેઝ. તો એડેનિન હોય તો થાઇમિન, તો આ એક જોડ થઈ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ ને આ પાંચમી જોડ. તો અહીંયા હું લઈશ, એમાં લખી શકીશ કે આ ડીએનએ નો ટુકડો છે ને 5 બેઝ પેર ધરાવે છે. ઓકે, જ્યારે આ ડીએનએ ના ટુકડામાં કેટલી બેઝ પેર છે ગણીને કહો તો? 1 2 3 4 5 6 અને 7. તો આમાં છે 7 બેઝ પેર. તો હવે મારે કોઈને કેવું હોય ને તો હું કહી શકીશ કે મારી પાસે બે ડીએનએ ના ટુકડા છે, એકમાં 5 બેઝ પેર છે, એકમાં 7 બેઝ પેર છે. તો કયો લાંબો થયો? 5 વાળો કે 7 વાળો? 7 વાળો. જેટલી બેઝ પેર વધુ એટલું ડીએનએ લાંબુ. સીધી વસ્તુ છે. તો અહીંયા આપણને કેટલાક સજીવોમાં ડીએનએ કેટલું લાંબુ હોય છે એ આપણને બેઝ પેરના સ્વરૂપમાં બતાવ્યું છે. 4 એનસીઆરટીમાં ક્લિયર કટ ઉદાહરણ આપ્યા છે, એને ભૂલવાના નથી. એક આ છે ને વાયરસ છે, જેનું નામ છે 5174. બેક્ટેરિયોફેજ છે એક પ્રકારનો, જે બેક્ટેરિયાની ઉપર રહેવા વસવાટ કરવા વાળો વાયરસ, એને બેક્ટેરિયોફેજ કહેવાય. આ બે બેક્ટેરિયોફેજ જે વાયરસ છે એક પ્રકારના, એના ઉદાહરણ આપ્યા છે. તો તમને પૂછે 5174 નું જનીન દ્રવ્ય કેટલું હોય? તો કે એમાં 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. જો હવે અહીંયા બે શબ્દ અહીંયા આપણને મેન્શન નથી કર્યું. ઓકે, આ ત્રણમાં જો તો બીપી 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 મતલબ બેઝ પેર આપેલા છે, આમાં નથી આપ્યું. 5174 આની બાજુ જોશો ને તો એમ કહેશે ન્યુક્લિયોટાઇડ છે. એનું કારણ શું? તો કે આ છે ને, આ 5174 એમાં જનીન દ્રવ્ય તરીકે મે બી આરએનએ હશે. હવે આરએનએ હોય એટલે બેઝ પેર ન હોય, ખાલી એક જ બાજુ આવા ન્યુક્લિયોટાઇડ હોય. તો આરએનએ ને મારે માપવું હોય તો હું એમ કહું કે અહીંયા 1 2 3 4 5 6 7 ને 8 બેઝ પેર છે, હું કહી શકું નહીં, કેમ કે આમાં તો ન્યુક્લિયોટાઇડ સામે બીજો ન્યુક્લિયોટાઇડ તો નથી, મતલબ જોડ નથી. તો અહીંયા હું કહી શકીશ કે આ આરએનએ કેટલો લાંબો છે? તો હું એમ કહીશ કે 8 ન્યુક્લિયોટાઇડ ધરાવે છે ભાઈ. કેટલા? 8. તો ન્યા બેઝ પેર શબ્દ નહીં વપરાય, ન્યા કેટલા ન્યુક્લિયોટાઇડ છે એવો વપરાય શબ્દ. તો આ 5174 જે એક પ્રકારનો વાયરસ છે બેક્ટેરિયોફેજ, એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે? 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. ક્લિયર? એ રીતના બીજો એક વાયરસ છે. આ બે વાયરસ છે, કેમ કે જો અહીં લખ્યું છે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ એટલે વાયરસનો પ્રકાર છે. તો બેક્ટેરિયોફેજ લેમ્બડા છે એક, એની અંદર 48502 જેટલી બેઝ પેર આવેલી છે. મતલબ કે અહીંયા ડીએનએ છે. કેમ ખબર પડી બેઝ પેર છે? મતલબ અહીંયા એક હોય તો સામે બીજો હોય જ. આને એક બેઝ પેર કહેવાય, આને બીજી બેઝ પેર. ઓકે, તો અહીંયા 48502 બેઝ પેર છે. હવે તમને પૂછે કે આમાં ન્યુક્લિયોટાઇડ કેટલા હશે? તો સીધી વસ્તુ છે, એક જોડ હોય ને, એક જોડ, તો એના અંદર 2 ન્યુક્લિયોટાઇડ હોય. તો અહીંયા આટલી જોડ છે 48502. તો ન્યુક્લિયોટાઇડ કેટલા હોય? એકમાં 2 હોય તો આને ઇન્ટુ ડબલ કરી દેવાના. ક્લિયર? એટલા ન્યુક્લિયોટાઇડ હોય. ખબર પડી બધાને?
હું એમ કહું કે આમાં જો 5 બેઝ પેર છે તો ન્યુક્લિયોટાઇડ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો 5 બેઝ પેર હોય તો ઇન્ટુ 2 એટલે 10 ન્યુક્લિયોટાઇડ હોય. આમાં મેં એમ કીધું 7 બેઝ પેર છે તો આમાં ન્યુક્લિયોટાઇડ કેટલા? 14 હશે, ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ઓકે, તો અહીંયા 48,502 બેઝ પેર છે, એનો મતલબ ન્યુક્લિયોટાઇડ એનાથી ડબલ હોય. એ રીતના આ ઇકોલાઈ, આ બેક્ટેરિયા છે ઇસ્કરેશિયા કોલાઈ. ક્લિયર? એની અંદર આ બેના આંકડા છે ને, ખાસ યાદ રાખજો. આ બેના આંકડા ડાયરેક્ટ MCQ માં પૂછાય અને આ આપણે વચ્ચે એક્સપેરિમેન્ટમાં આવશે. 4.6 ઇન્ટુ 10⁶ બેઝ પેર આવેલી છે ઈ કોલાઈમાં. અને મનુષ્યનું તો ગમે ત્યારે રાતના ઉઠાડીને પૂછે કે ભાઈ મનુષ્યમાં કેટલા બેઝ પેર હોય એક કોષના જનીન દ્રવ્યમાં, તો આપણું જનીન દ્રવ્ય આટલું લાંબુ છે. આટલું કેટલું? આટલું 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર આપણામાં આવેલી છે. મતલબ વિચારજો, આ રીતના પોઈન્ટ કાઢી નાખું 1 2 3 4 5 6 7 ને 8 આટલા ન્યુક્લિયોટાઇડ એક પછી એક આપણી અંદર આવેલા છે. ઓકે, આટલું જનીન દ્રવ્ય, આટલા બધા ન્યુક્લિયોટાઇડ આપણું ધરાવે છે. તો આ 4 ખાસ સજીવના જનીન દ્રવ્યમાં કેટલી બેઝ પેર અથવા તો કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા છે એ આપણે યાદ રાખવાનું છે. અને આના પછી હવે આપણે સ્ટ્રક્ચર ડીએનએ નું કેવું હોય એના વિશે શોર્ટમાં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું છે, એ આપણે જોવાનું છે. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ડીએનએ અને આરએનએ, જેને કહેવામાં આવે છે ડીએનએ અને આરએનએ, જે એક પ્રકારના શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. શું છે? પોલીન્યુક્લિયોટાઇડ. ક્લિયર? તો આ પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતના નિર્માણ પામે છે, બરાબર, એની બંધારણમાં કયા કયા ઘટકો હોય છે એ હવે આપણે જોવાનું છે. ઓકે, હવે સૌથી પહેલા તો આ પોલીન્યુક્લિયોટાઇડ છે એનો મતલબ આ મોટા અણુ છે, પોલિમર છે. અને પોલિમર હોય તો નાના નાના ઘણા બધા મોનોમર જોડાઈને બનતું હોય, બરાબર. જેમ કે હું સિમ્પલ વાત કરીશ કે આ આવી રચના છે સપોઝ, જેમાં આવા ઘણા બધા નાના નાના અણુ શું થાય છે? જોડાણા છે. અને આખી રચના બની છે જેને આપણે નામ આપ્યું છે પોલીન્યુક્લિયોટાઇડ. ઓકે, તો હવે આ આખી રચના ભણવી હોય તો એના મોનોમર એટલે એક એકમ શેનો બનેલો છે એ આપણે જોવું જોઈએ. ઓકે, તો હવે આપણે ખાલી આ એક એકમ, જેને કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. શું કહેવાય છે? ન્યુક્લિયોટાઇડ. પહેલો તો આપણે એ જોશું કે આ ન્યુક્લિયોટાઇડ કઈ રીતના બને છે. પછી આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડને આપણે જોઈન્ટ કરશું એટલે શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ. ક્લિયર? તો પહેલો ટાર્ગેટ છે આપણો ન્યુક્લિયોટાઇડ. એક ન્યુક્લિયોટાઇડનો આ એક એકમ જે મોનોમર છે પોલીન્યુક્લિયોટાઇડનો, એ કઈ રીતના બને છે? તો સિમ્પલ વસ્તુ, ન્યુક્લિયોટાઇડની અંદર 3 ઘટકો આવેલા છે. ઓકે, પહેલું તો પેન્ટોસ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ. આ બધું તમે ભણી ગયા છો, પણ આપણે સિમ્પલી રિવિઝન કરવાનું છે. અને ત્રીજું ફોસ્ફેટ સમૂહ. શું? ફોસ્ફેટ સમૂહ. ક્લિયર? આ 3 વસ્તુ જોડાશે એટલે શું બનશે? એક ન્યુક્લિયોટાઇડ. અને એમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાશે એટલે બનશે પોલીન્યુક્લિયોટાઇડ, જેને આપણે ડીએનએ અથવા તો આરએનએ કહેશું. કોના આધારે? તો કે ડિપેન્ડન્ટ, કે એની અંદર આ જે પેન્ટોસ શર્કરા છે ને કેવા પ્રકારની છે? કેવા પ્રકારની મતલબ પેન્ટોસ શર્કરા જો રિબોઝ પ્રકારની હશે તો એ અણુ લાંબો થઈને આ રીતના બનશે, એને કહેશું રિબોઝ ન્યુક્લિયોટાઇડ અથવા તો રિબોન્યુક્લિયોટાઇડ. અને જો પેન્ટોસ શર્કરા ડીઓક્સીરિબોઝ પ્રકારની હશે, કઈ? ડીઓક્સીરિબોઝ પ્રકારની, તો અણુ આવા ઘણા બધા જોડાવાથી બનશે ડીએનએ, મતલબ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ. ઓકે, પછી આપણે આની વાત કરીએ નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ યાદ કરો મિત્રો, 2 પ્રકારના હતા, પ્યુરિન અને બીજું કયું? પિરિમિડિન. ક્લિયર? પ્યુરિનમાં 2 આવતા, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનમાં 3 આવતા, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિન. ઓકે, આમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે આ 5 માંથી. પણ જો ડીએનએ હશે, ડીએનએ, તો એડેનિન, ગ્વાનિન, થાઇમિન ને સાઇટોસિન એટીજીસી હોય. અને જો આરએનએ હોય તો એ, જી અને સી તો હોય જ, પણ થાઇમિનની જગ્યાએ શું હોય? યુરાસિલ. ક્લિયર? 2માં 4 હોઈ શકે, ક્યાં તો એટીજીસી ક્યાં તો એયુજીસી. આ રીતના યાદ રાખો, ક્યાં તો એટીજીસી ક્યાં તો એયુજીસી.
ઓકે, અને ફોસ્ફેટ સમૂહ તો એક જ સિમ્પલી હોય છે. ચાલો હવે વાત કરીએ પેન્ટોસ શર્કરા. તો પેન્ટોસ શર્કરા તમને બંધારણ યાદ હોય તો અતિ ઉત્તમ, ન હોય તો અહીંયા ધ્યાન આપો કે પેન્ટોસ શર્કરા આ પ્રકારની હોય. અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા H અને અહીંયા CH2OH. ઓકે, હવે આના હું કાર્બન બતાવું તો આ છે પહેલો કાર્બન, આ છે બીજો કાર્બન, આ છે ત્રીજો કાર્બન, આ છે ચોથો કાર્બન અને આ છે પાંચમો કાર્બન. ઓકે, તમે પેન્ટોસ શર્કરાના 3 ઉદાહરણ ભણેલા હશો બાયોમોલેક્યુલ વાળા ચેપ્ટરમાં, રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ. ઓકે, તો સિમ્પલ આ બેનો ફરક રિબોઝ અને ડીઓક્સીરિબોઝનો શું છે? પહેલા તો આ કઈ છે, કોઈને ખબર છે? યાદ આવે છે? રિબોઝ છે કે ડીઓક્સીરિબોઝ? કઈ રીતના ખબર પડે? તો કે સિમ્પલી જો આ બીજો કાર્બન હોય ને ત્યાં અહીંયા OH ગ્રુપ હોય, OH ગ્રુપ હોય તો એને કહેવાય રિબોઝ શર્કરા. કઈ શર્કરા? રિબોઝ પ્રકારની શર્કરા. ક્લિયર? અને જો અહીંથી ખાલી આ ઓક્સિજન હટાવી દો, બીજા કાર્બન ઉપર ઓક્સિજન OH ની જગ્યાએ ખાલી એક H જ હોય તો ઓક્સિજન દૂર થઈ ગયો એટલે શર્કરા બની ગઈ ડીઓક્સી. ઓક્સિજન દૂર થયો એટલે શું? ડીઓક્સી. છે તો રિબોઝ પ્રકારની જ શર્કરા એટલે ડીઓક્સી રિબોઝ. તો ડીએનએ નું હશે અણુ તો એના ન્યુક્લિયોટાઇડમાં આવી શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ હોય અને જો આરએનએ નો અણુ હોય તો રિબોઝ હોય. ક્લિયર આટલું? ઓકે, હવે ધ્યાનથી સાંભળજો, બંધ કયા બને છે એ ધ્યાનથી જોજો. આનો પહેલો કાર્બન છે, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. હવે જે નાઇટ્રોજન બેઝ હોય બરાબર, એના સ્ટ્રક્ચર ઉપર હું ડિટેલમાં નથી જાતો. એક આ બેનું સ્ટ્રક્ચરનું આપણે કામ છે. આ બેના સ્ટ્રક્ચરમાં શું ફરક હોય એનસીઆરટીમાં આપેલું છે લાઈન, બરાબર, એટલે હું કહીશ. જો હું યુરાસિલ દોરું છું, કઈ રીતના દોરવાનું? તો કે પહેલા આ રીતના એક ષષ્ટકોણ દોરવાનું. હા, તમને એ ખબર હોવી જોઈએ આ પિરિમિડિન છે ને તો એના બંધારણમાં આવી એક રિંગ હશે અને જો પ્યુરિન હોય ને તો એના બંધારણમાં અહીંયા બીજી પણ એક રિંગ હોય, જે તમે ભણી ગયા છો ઓલરેડી. એના ઉપર હું અત્યારે ડિટેલમાં નથી જતો. પણ પિરિમિડિન કોઈ પણ હશે નાઇટ્રોજન બેઝ તો એના બંધારણમાં આવી એક રિંગ હશે. એક રિંગ કઈ રીતના? હું પહેલા યુરાસિલ દોરું છું, યુરાસિલ ઉપરથી જ હું થાઇમિન દોર નાખીશ, જોજો ધ્યાનથી. ઓકે, અહીંયા સી, અહીંથી સ્ટાર્ટ કરવાનું, સી, અહીંયા એન, અહીંયા સી, અહીંયા એન, અહીંયા સી, અહીંયા સી, સી એન સી એન સી સી, અહીંયા ડબલ બોન્ડ. આટલું કરી લીધું. પેલા ષષ્ટકોણ દોર્યું, ખૂણાથી અહીંથી સ્ટાર્ટ કર્યું, સી એન સી એન સી સી, ડબલ બોન્ડ. ક્લિયર? હજી આ સી હોય ત્યાં ડબલ બોન્ડ ઓ, એન હોય ત્યાં સિંગલ બોન્ડ એચ, સી હોય ત્યાં ડબલ બોન્ડ ઓ, એન હોય ત્યાં સિંગલ બોન્ડ એચ, અહીંયા પણ એચ અને અહીંયા પણ એચ. ફરીથી કઈ રીતના દોરી? ફરીથી દોરું છું. ષષ્ટકોણ દોર્યું, સી એન સી એન સી સી, ડબલ બોન્ડ. આ જ સિક્વન્સમાં યાદ રાખજો. સી હોય તો ડબલ બોન્ડ ઓ, એન હોય તો સિંગલ બોન્ડ એચ, સી હોય તો ડબલ બોન્ડ ઓ, એન હોય તો સિંગલ બોન્ડ એચ, અહીંયા પણ એચ, અહીંયા પણ એચ. તો આ થઈ ગઈ કઈ શર્કરા? સોરી, શર્કરા ને નાઇટ્રોજન બેઝ કયો? યુરેસિલ થઈ ગયો. ક્લિયર? હવે આમાંથી જ મારે થાઇમિન બનાવવો હોય તો સિમ્પલ જોજો, ખાલી આ એક કાર્બન જો ને, બરાબર, આ કાર્બન ઉપરથી હું અહીંયા ખાલી હાઇડ્રોજન હટાવી અને મિથાઇલ ગ્રુપ મૂકી દઉં CH3 તો આ થઈ ગયું શું? થાઇમિન. આ થઈ ગયું થાઇમિન, આ હતું કયું? યુરેસિલ. ક્લિયર? આ ખાલી ફરક છે કોનો? થાઇમિન અને યુરેસિલનો. અને એટલા માટે આને નામ આપ્યું છે 5 મિથાઇલ યુરેસિલ. યુરેસિલ તો છે જ આ જ, પણ એના આ પાંચમો કાર્બન હશે, એના ઉપર હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગ્રુપ આવી ગયો તો થાઇમિનનું બીજું નામ શું કહેવાય? યુરેસિલ જેવું જ છે, પણ પાંચમા કાર્બન ઉપર શું આવી ગયું? મિથાઇલ ગ્રુપ. તાનું નામ આપ્યું છે 5 મિથાઇલ યુરેસિલ. ક્લિયર? એનસીઆરટીમાં નામ આપેલું છે થાઇમિનનું બીજું નામ 5 મિથાઇલ યુરેસિલ છે. યુરેસિલ જ ફરીથી એના આ કાર્બન ઉપર શું આવી ગયું? ખાલી હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગ્રુપ આવી ગયું તો નામ આપ્યું 5 મિથાઇલ યુરેસિલ. ઓકે, હવે આપણે ફરીથી એક ન્યુક્લિયોટાઇડ બનાવવું છે, એક ન્યુક્લિયોટાઇડ બનાવવું છે, એક ન્યુક્લિયોટાઇડ બનાવવું છે. ફરીથી આપણે કન્સેપ્ટ ઉપર આવી જાય. હવે જોજો હું એક ન્યુક્લિયોટાઇડ કઈ રીતના બનાવવું, આ ત્રણેયને કઈ રીતના જોડાણ થાય
બરાબર, તમને યાદ જ હોવું જોઈએ, પણ યાદ નથી તો કાંઈ વાંધો નહીં, આપણે એને એકદમ સિમ્પલમાં જોઈ લઈએ. માનો કે આમાંથી હું કોઈ પણ એકાદા પ્રકારની શર્કરા લઉં, માનો કે ડીઓક્સીરિબોઝ લઉં છું. ધ્યાનથી જોજો. શર્કરા માટે હું પહેલા આ રીતના દોરીશ. ઓકે, અહીંયા ઉપર OH અને નીચે H રાખીશ. અહીંયા હું ડીઓક્સીરિબોઝ લઉં ને તો ખાલી H લખવાનો, અહીંયા H લખું, અહીંયા OH, અહીંયા H, અહીંયા H અને અહીંયા CH2OH. ઓકે, હવે ધ્યાનથી જોજો. આ ડીઓક્સીરિબોઝ નામની પેન્ટોસ શર્કરા છે, એની હારે હું નાઇટ્રોજન બેઝ જોડીશ, આમાંથી કોઈ પણ એક. ઓકે, માનો કે હું થાઇમિન જોડું છું. કોને જોડું છું? થાઇમિન. ઓકે, થાઇમિન હમણાં આપણે સ્ટ્રક્ચર જોયું એટલા માટે હું થાઇમિન જોડું છું. યુરેસિલ એટલા માટે નથી જોડતો કેમ કે ડીઓક્સીરિબોઝ શર્કરા છે, એની હારે યુરેસિલ ન જોડાય. જો રિબોઝ હોત તો RNA ના બંધારણમાં યુરેસિલ હોય. ચાલો, હવે આ કઈ રીતના જોડાય છે તો હું પહેલા અહીંયા શું લખી નાખીશ? થાઇમિનનું સ્ટ્રક્ચર દોરી નાખું છું. હમણાં જ આપણે દોર્યું હતું, યાદ છે? CN ડબલ બોન્ડ. C હોય તો ડબલ બોન્ડો, N હોય તો સિંગલ બોન્ડ H. C હોય તો ડબલ બોન્ડો, N હોય તો સિંગલ બોન્ડ H. અહીંયા પણ H, અહીંયા પણ H. ક્લિયર આટલું? ઓકે, હવે જોજો. આ પેન્ટોસ શર્કરાનો પહેલો કાર્બન, જો આ છે ને, આ પહેલો કાર્બન છે, આ બીજો, આ ત્રીજો, આ ચોથો ને આ પાંચમો. ઓકે, તો પેન્ટોસ શર્કરાનો પહેલા કાર્બનનો આ OH અને નાઇટ્રોજન બેઝમાં આ NH છે ને એનો H, આ બે દૂર થઈ. જુઓ, OH અને H શું દૂર થયું? પાણી, માઇનસ H2O, પાણી દૂર થયું. ઓકે, આ બંધ વયનો ને ઈ પૂછાય છે. એમ પૂછાય કે પેન્ટોસ શર્કરાના કયા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય? તો કહેવાનું પહેલા કાર્બન સાથે. કયા કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે. આ બંધનું નામે યાદ રાખજો. કયા બંધથી જોડાય એમ પૂછે તો યાદ રાખજો, ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ? ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર આટલું બધાને? ઓકે, તો આ રીતના ખાલી બે ઘટકો જોડાય. પેન્ટોસ શર્કરામાંથી કોઈ એકાદી શર્કરા જોડાય ને એકાદો નાઇટ્રોજન બેઝ જોડાય તો આ રચના બને, એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. અને જ્યારે એની સાથે આ ત્રીજો સમૂહ ફોસ્ફેટ જોડાઈ જશે, ઓકે, તો ન્યુક્લિયોસાઇડ પ્લસ એની હારે ફોસ્ફેટ જોડાય તો બને ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? એ કઈ રીતના જોડાશે જુઓ. ચાલો અહીંયા હવે ફોસ્ફેટ કેવો હોય તો કે આવો હોય. કેવો હોય? આવો હોય. P, ફોસ્ફેટનું સૂત્ર છે H3PO4. ઓકે, H3PO4. તો આમાં શું હોય કે એક બાજુ ડબલ બોન્ડ O હોય, અહીંયા OH, અહીંયા OH અને આ બાજુ OH. જો બની ગયું H3PO4. H3 હાઇડ્રોજન અહીંયા 3 છે. બરાબર, 1 2 ને 3 હાઇડ્રોજન, P1 અને O4, 1 2 3 4. 3 બાજુ OH હોય, અહીંયા ડબલ બોન્ડ O હોય. હવે આની હારે જોડાય ને ત્યારે હાઇડ્રોજન નો અણુ ગુમાવે. કઈ રીતના? જોજો ધ્યાનથી. આ એક હાઇડ્રોજન દૂર કરું અહીંથી, એ ફોસ્ફેટ આયન સ્વરૂપે જોડાય છે. આ એક હાઇડ્રોજન અને આ પાંચમા કાર્બનનો OH, ફરીથી શું દૂર થયું? H અને OH, H2O, પાણી. अपने को तो क्या? अपने को तो पानी निकालना, H2O. क्लियर? હવે આને બેઠું અહીંયા જોડી દઉં. જો O અહીં બેચો તો બાજુમાં P, અહીંયા છે ને OH માંથી H દૂર થઈ ગયો એટલે O માઇનસ આવે. અહીંયા પણ ફરી OH માંથી H દૂર થઈ જાય એટલે O માઇનસ. અહીંયા તો ડબલ બોન્ડ O છે જ, તો એના એરિયા. આ જે બંધ બન્યો ને આ બંધ, ઓકે, પાંચમા કાર્બન. હવે તમને એમ પૂછે કે પેન્ટોસ શર્કરાના કયા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય તો કહેવાનું કયા કાર્બન સાથે? પાંચમા કાર્બન સાથે. ઓકે, લખી રાખજો. આ પેન્ટોસ શર્કરાના કયા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાણો? ઓકે, કયો કાર્બન હતો? પહેલો કાર્બન. પેન્ટોસ શર્કરાના કયા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય? પાંચમો કાર્બન. ઓકે, તો અહીંયા આ બંધનું નામ શું? આ બંધનું નામ ગ્લાયકોસિડિક બંધથી જોડાણા. આ બંધને કહેવાય ફોસ્ફોએસ્ટર બંધ. ફોસ્ફોએસ્ટર બંધ. આ બંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નામ યાદ જ રાખજો. આ ગ્લાયકોસિડિક બંધ, આ બેનો ફોસ્ફોએસ્ટર બંધ. આટલું જોડાઈ ગયું ને 3 એકમો.
પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. તો આ બન્યો એક ન્યુક્લિયોટાઇડ. આ બન્યો એક ન્યુક્લિયોટાઇડ. આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો એને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. અને આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. ક્લિયર આટલું? આ એક ન્યુક્લિયોટાઇડ મેં બનાવ્યો. હવે આની જ સાથે હું બીજો ન્યુક્લિયોટાઇડ જોડીશ, જોજો. એટલે ડાયન્યુક્લિયોટાઇડ બનાવીશ. આ બધું તમે ભણી જ ગયા છો, હું વારંવાર યાદ કરાવતો રહીશ. ઓકે, બીજો ન્યુક્લિયોટાઇડ કેમ જોડાશે? તો મારે જેટલું કામ છે ને એટલાનું જ હું ખાલી બીજા ન્યુક્લિયોટાઇડમાં દોરું છું. અહીંયા નાઇટ્રોજન બેઝ કોઈ પણ હું લઈ લઉં, માનો કે એડેનિન છે, જોડી દીધો છે, એનું આપણે કામ નથી. અહીંયા પાંચમા કાર્બન સાથે શું હોય? ફોસ્ફરસ જ હોય, સેમ CH2 આની જેમ જ હોય. O, અહીંયા P, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ અને અહીંયા O માઇનસ, આવું હોય. ક્લિયર? ઓકે, હવે ધ્યાનથી જોજો. ચાલો, હવે હું આ O છે ને એને નીચે લઈ લઉં છું. ડબલ બોન્ડ વાળો O ને હું નીચે લઈ લઉં છું અને અહીંયા O માઇનસ રાખું છું. ક્લિયર? હવે જોજો, અહીંથી H અને અહીંથી O, ફરીથી અહીંથી H અને અહીંથી O. તો હવે તમને એવો પ્રશ્ન પૂછાય, પેલા આપણે જોડી દઈએ. ચાલો, અહીંથી H દૂર કરો. જો અહીંયા પાણી નથી દૂર થતું, અહીંથી H અને અહીંથી O દૂર થયો. H અને O એટલે માઇનસ OH દૂર થયું એક. ઓકે, એક હાઇડ્રોજન બહારથી આવે એટલે છેલ્લે તો આમાંય પાણી જ દૂર થાય, પણ આ બે માંથી ખાલી H અને O જ દૂર થયો. આ ઓક્સિજન છે ને એને વચ્ચે આવી ગયો અહીંયા. ઓકે, આ બેના ડાયન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ. આના જેવો એટલા માટે નથી દેખાતો મેં કે આ પૂરો નથી દોર્યો એટલા માટે. ક્લિયર? બાકી છે સેમ આની જેવી જ વસ્તુ. ઓકે, આ બંધને શું નામ આપશું? જોજો, આ એક એસ્ટર. જો આવું હોય ને COO, આને એસ્ટર કહેવાય. પણ અહીંયા P અને OO છે. હું ખાલી જેટલાને બતાવું છું ને એટલાને જોડ. આટલું જુઓ, જુઓ, POO. તો આને કહેવાય POO. આને એસ્ટર કહેવાય તો આને કહેવાય ફોસ્ફો એસ્ટર. શું કહેવાય? ફોસ્ફો એસ્ટર. પણ આવો એક નથી, જો બે ફોસ્ફો એસ્ટર છે. આટલો ભાગે જુઓ, જો આટલો અહીંયા POO છે, એટલા માટે આને કહેવાય ફોસ્ફો ડાયએસ્ટર. વચ્ચે શબ્દો ઉમેરીશ, ડાયએસ્ટર. ક્લિયર? તો હવે ક્વેશ્ચન સાંભળજો. એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કયા કયા કાર્બનથી જોડાય? તો કે એક ન્યુક્લિયોટાઇડનો આ કાર્બન, આ મતલબ ત્રીજો કાર્બન, અને બીજા ન્યુક્લિયોટાઇડનો આ કેટલામો હતો? પાંચમો કાર્બન. ઓકે, આની વચ્ચે બંધ બને. કયો બંધ બને એમ પૂછે તો કહેવાનું ફોસ્ફો ડાયએસ્ટર બંધ. ઓકે, અને આ રીતના બે ન્યુક્લિયોટાઇડ જોડાણા. આ રીતના આપણે ઘણા બધા જોડીશું તો બનશે શું? શું બને? પોલીન્યુક્લિયોટાઇડ. ક્લિયર? ઓકે, આટલું. તો આ હતું કઈ રીતના ન્યુક્લિયોટાઇડ બને, કઈ રીતના બે ન્યુક્લિયોટાઇડ જોડાય, એની વચ્ચે કયા કયા બંધ હોય. ફરીથી એકદમ શોર્ટમાં કીધું, ધ્યાન આપજો. પેન્ટોસ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય. કયા બંધથી? તો કે ગ્લાયકોસિડિક બંધથી. પેન્ટોસ શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાય. કયા બંધથી? તો કે ફોસ્ફો એસ્ટર બંધથી. અને બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા કાર્બનથી જોડાય? તો એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન. ઓકે, એની વચ્ચે કયો બંધ? તો કે ફોસ્ફો ડાયએસ્ટર બંધ. કેમ ફોસ્ફો ડાયએસ્ટર બંધ એ પણ મેં તમને સમજાવ્યું. ક્લિયર આટલું બધાને? હવે આપણે આને ઘણા બધા ન્યુક્લિયોટાઇડને લાઈનમાં જોડીશું. ઓકે, કાંઈ કામ નથી તો આપણે ભૂસી નાખીએ. ચાલો, હવે છે ને હું સિમ્પલી એક પછી એક ન્યુક્લિયોટાઇડને જોડું છું. જો આ હું પહેલો ન્યુક્લિયોટાઇડ દોરીશ. આ એની પેન્ટોસ શર્કરા બહુ નાનો દોરું છું. હવે અહીંયા હું દોરીશ નાઇટ્રોજન બેઝ, કોઈ પણ દોર નાખું. માનો કે એડેનિન દોર્યો છે. અહીંયા હું દોરીશ ફોસ્ફેટ, ખાલી P લખ નાખીશ, સમજી જવાનું તમારે. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા હું બીજો દોરીશ. પેલા હું દોરી જ નાખું. અહીંયા ધારો કે ગ્વાનિન દોર્યો છે. ઓકે, અહીંયા હું ફોસ્ફેટ મૂકીશ. ચાલો, અહીંયા હું ત્રીજો દોરીશ. અહીંયા હું ધારો કે થાઇમિન મૂકું. અહીંયા હું ફોસ્ફેટ મૂકીશ. ક્લિયર? આ હું ચોથો દોરીશ. અહીંયા ધારો કે હું સાઇટોસિન મૂકું. અહીંયા ધારો કે હું ફોસ્ફેટ જ આવવાનું અહીંયા તો. ચાલો, એના પછીનો અહીંયા ધારો કે એડેનિન મૂકું છું.
અહીંયા ફોસ્ફેટ. ચાલો એના પછીનો અહીંયા ધારો કે એડેનિન મૂકું છું, પાછું એડેનિન મૂકું, અહીંયા મૂકી ફોસ્ફેટ. હવે આ બધા લાઈનમાં કઈ રીતના જોડાય? તો કે આનો ત્રીજો કાર્બન, આનો પાંચમા કાર્બનનો ફોસ્ફરસ, આમ. ઓકે, આનો ત્રીજો કાર્બન, આનો પાંચમા કાર્બનનો ફોસ્ફરસ, આ રીતના બધા એકબીજા સાથે જોડાય. ક્લિયર? તો આ રીતના જ્યારે પણ એકબીજા સાથે જોડાશે ને, તો આ રીતના લાંબી એક શું બનશે? શૃંખલા બનશે. લાંબી શું બને? શૃંખલા. ઓકે, આ શૃંખલાના બે છેડા મુક્ત જોવા મળે. કયા છેડા? બે. જોજો કઈ રીતના. ઓકે, આ શૃંખલા છે ને, તો એનો આ છેડો ખાલી છે ફોસ્ફરસ. જો બાકી આ વચ્ચેનાનો હું કહીશ ને, આ વચ્ચેનો ધારો કે ન્યુક્લિયોટાઇડ છે, આના બે છેડા ઓક્યુપાય થયા છે. કઈ રીતના? તો કે આ ફોસ્ફરસ સાથે આગળનો ન્યુક્લિયોટાઇડ જોડાણો છે, અને આ ત્રીજા કાર્બનના OH ગ્રુપ હતું અહીંયા, યાદ હોય તો, એની સાથે પછીના ન્યુક્લિયોટાઇડનો ફોસ્ફરસ જોડાણો. તો અહીંયા ક્યાંય જગ્યા જ નથી, પણ મારે નવો ન્યુક્લિયોટાઇડ એડ કરવો ને તો અહીંયા થઈ શકે. જો અહીંયા, કારણ તો કે ફોસ્ફેટ ગ્રુપ ખાલી છે. ક્લિયર? એ રીતના અહીંયા જો, અહીંયા ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું છે, પણ અહીંયા 3 નંબરનો છેડો ખાલી છે. ઓકે, તેનો મતલબ જ્યારે પણ આ રીતના આખી શૃંખલા રચાતી હોય અને પોલીન્યુક્લિયોટાઇડ બનતો હોય, આખી શૃંખલા બનતી હોય, તેમાં ઉપરનો મતલબ પહેલો ન્યુક્લિયોટાઇડ હોય ને, એનો આ છેડો ખાલી હોય, ફોસ્ફરસ વાળો. ફોસ્ફરસ વાળા છેડાને કહેવાય 5' છેડો. 5' અથવા તો આને 5' કહેવાય. ક્લિયર? 5'. અને નીચેનો જે છેલ્લો ન્યુક્લિયોટાઇડ હોય એનો હંમેશા ત્રીજા નંબર ઉપર OH ગ્રુપ ખાલી હોય. તો આ છેલ્લા ન્યુક્લિયોટાઇડનો કયો છેડો કહેવાય? 3' અથવા તો 3'. ક્લિયર? આટલું પાક્કું? તો કોઈ પણ ન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય, માનો કે આ એક શૃંખલા છે આમ. ઓકે, તો આ ધારો કે એનો 5' નો છેડો હોય, તો આ ધારો કે 3' નો છેડો હોય. આ બે છેડા હંમેશા હોય જ શૃંખલામાં. ઓકે, આ 5' નો છેડો હોય મતલબ અહીંયા કયું ગ્રુપ ખાલી હશે? 5' પર ફોસ્ફરસ હોય તો અહીંયા ફોસ્ફરસ ગ્રુપ ખાલી હોય. 3' નો છેડો ખાલી હોય તો અહીંયા OH ગ્રુપ ખાલી હોય. ખબર પડે છે? ઓકે, કોઈ શૃંખલા આમ છે તો અહીંયા 3' અને અહીંયા 5' હોય. ફરજિયાત એક બાજુ 3' હોય તો બીજી બાજુ 5'. અહીંયા આનું ફોસ્ફરસ ગ્રુપ ખાલી હશે, અહીંયા આ બાજુ OH ગ્રુપ ખાલી હોય. ક્લિયર? ઓકે, તો જ્યારે પણ આ રીતના પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનતી હોય ત્યારે હંમેશા બે છેડા તો ફ્રી જ હોય. એક બાજુ 5' નો છેડો હોય ને બીજી બાજુ 3'. પણ DNA હોય ને, DNA, તો આવી બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. આપણે આગળ જ કહી દીધું. એમાંની એક શૃંખલા સપોઝ આમ છે, મતલબ આ બાજુ 5' નો અણીવાળો ભાગ માનો તમે 5' છે, અને આ બુઠ્ઠો ભાગ માનો કે 3' છે, તો બીજી શૃંખલા હંમેશા આમ જ હોય. એનો અણીવાળો ભાગ અહીંયા હોય, 5' નો છેડો અહીંયા હશે ને 3' નો અહીંયા. તમારે દોરવું હોય ને તો આમ દોરાય. જુઓ, હવે મારા માટે મુશ્કેલી, મારે એને ઊંધું દોરવાનું થશે. ઓકે, આમાં આ બાજુ ફોસ્ફરસ હોય. ઓકે, અને આ બાજુ અહીંયા નાઇટ્રોજન બેઝ હોય. માનો કે અહીંયા એડેનિન હોય ને તો સામે હંમેશા થાઇમિન જ હોય. એડેનિન હોય તો સામે થાઇમિન જ હોય. ઓકે, હવે બીજું હું અહીંયા દોરીશ, ધીમે ધીમે દોરાઈ જશે. આ ફોસ્ફરસ અહીંયા કયો હશે? આ એડેનિન હોય તો અહીંયા હંમેશા થાઇમિન જ હોય. ATGC યાદ રાખો. A હોય તો T, G હોય તો C. ચાલો નેક્સ્ટ. ઓકે, આ બે બધાને આપણે હમણાં પછી જોડીએ પાછા. ચાલો અહીંયા હવે સ્પીડમાં આપણાથી દોરાશે. અહીંયા કયો હશે? C હોય તો G. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અહીંયા આ ફોસ્ફરસ, અહીંયા T હોય તો અહીંયા હંમેશા A. ક્લિયર? ચાલો નેક્સ્ટ. અહીંયા P, અહીંયા શું? G હોય તો અહીંયા C. ચાલો નેક્સ્ટ. અહીંયા P, અહીંયા A હોય તો અહીંયા શું? T. હવે આ બેને એકબીજા સાથે જોડો. જો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, એમ જ થશે ને? આ ત્રીજો, આ ચોથો ને આ પાંચમો. ઓકે, તો આ આમ જોડાયેલા છે, આમ દરેકે દરેક આમ. ખબર પડે છે? તો આનો આ બાજુ કયો છેડો ખાલી થયો? જો આ 3' નો છેડો છે ને, એ તો આની હારે જોડાઈ ગયો. આ છેડો ખાલી થયો. તો આ શૃંખલાનો આ બાજુ ફોસ્ફરસ છે એટલે 5' નો છેડો ખાલી થયો. તો સામે અહીંયા છેડો કયો ખાલી હશે? આ છેડો. ત્યાં જો હવે આગળ કઈ નથી જોડાયેલું, આ છેડાને કહેવાય 3' નો છેડો. ખબર પડે છે? તો જ્યારે પણ DNA ની આવી શૃંખલા હોય, બરાબર, ત્યારે જો આ બાજુ ધારો કે 5' નો છેડો હોય તો આ બાજુ 3'. આ બાજુ 3' હોય તો સામે હંમેશા 5' જ હોય. તો આ બાજુ 5' હોય તો અહીંયા હંમેશા 3' હોય. ખબર પડે છે? બે શૃંખલા હંમેશા એક આ બાજુ
અણીવાળો ભાગ છે તો બીજી હંમેશા આમ હશે. અને આ બેના નાઇટ્રોજન બેઝ આમ પરસ્પર શું થાય? જોડાતા હોય. એડેનિન અને થાઇમિન હોય તો 2 નાઇટ્રોજન બેઝ હોય, ગ્વાનિન સાઇટોસિન હોય તો 3. જોશું હમણાં આપણે આગળ. ઓકે, ગ્વાનિન સાઇટોસિન હોય તો 3, એડેનિન થાઇમિન 2, એડેનિન થાઇમિન 2. ક્લિયર? આ રીતના બે પ્રતિ સમાંતર શૃંખલા ડીએનએ ના અણુમાં શું થયેલી હોય? જોડાયેલી હોય. પણ જો આરએનએ નો અણુ હશે તો આવી બે શૃંખલાની જગ્યાએ એક જ શૃંખલા હોય. એક જ શૃંખલા હોય તો એને પણ ક્યાં તો 5 પ્રાઇમ નો છેડો હોય ને ક્યાં તો 3 પ્રાઇમ નો હોય. ઓકે, પણ ફરક એટલો હશે. હવે જો એક બીજી પણ ઇમ્પોર્ટન્ટ બાબત, આ આખો ન્યુક્લિયોટાઇડ બની ગયો. હવે મેં આગળના લેક્ચરમાં અથવા તો હમણાં આગળના ભાગમાં જ અહીંયા મેં ડીએનએ દોર્યો હતો ને, તો આની ઉપર તો મેં ખાલી ACTGAC આવું લખેલું. ઓકે, હકીકતમાં આ ખાલી એડેનિન અહીંયા નથી હોતો, અહીંયા ખાલી ગ્વાનિન નથી હોતો, પણ આ આખો ન્યુક્લિયોટાઇડ હોય છે. પણ આ ન્યુક્લિયોટાઇડમાં પેન્ટોસ શર્કરા તો જો બધામાં સેમ જ હશે, ડીઓક્સીરિબોઝ જ હશે. ફોસ્ફેટ સમૂહ બધામાં સેમ જ હશે, ફરક ખાલી હશે આ નાઇટ્રોજન બેઝનો. અને એટલા માટે આ એક ન્યુક્લિયોટાઇડનું નામકરણ એમાં કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે એના આધારે કરવામાં આવે. જેમ કે આને કહેવાય એડેનોસાઇન પ્રકારનો ન્યુક્લિયોટાઇડ, કેમ કે આની અંદર એડેનોસાઇન અથવા તો એડેનિન નામનો નાઇટ્રોજન બેઝ છે. એવી રીતના આને કહેવાય ગ્વાનોસાઇન પ્રકારનો ન્યુક્લિયોટાઇડ, કેમ કે આમાં કયો નાઇટ્રોજન બેઝ છે? ગ્વાનિન. ઓકે, તો અહીંયા તો સિમ્પલી હું ડીએનએ જ્યારે આખો બતાવીશ ત્યારે એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, એડેનિન, સાઇટોસિન આવું જ લખીશ. પણ એ હોય આખો ન્યુક્લિયોટાઇડ, અને પણ એનો આ ન્યુક્લિયોટાઇડનું મેઇન નામકરણ આના આધારે કરવામાં આવે. ક્લિયર? આટલું પાક્કું? ચલો નેક્સ્ટ. હવે આરએનએ નો અણુ છે તો ખાલી એક જ શૃંખલા હોય, સામસામે બે શૃંખલા ન હોય. અને ફરક એટલો હોય કે આરએનએ માં આવા થાઇમિન નહીં હોય, થાઇમિન જગ્યાએ યુરાસિલ હશે. એટલે આરએનએ તમે દોરો ને તો આ રીતના દોરવાની, CGAU આવશે આમાં, ટી ક્યારેય નહીં આવે, ACU. ઓકે, આ રીતના હોય છે કોની અંદર? આરએનએ માં. ક્લિયર? તો આ તો ડીએનએ અને આરએનએ નું સ્ટ્રક્ચર. અને હવે પછી આપણે હિસ્ટ્રી તરફ આગળ વધવાનું છે. હા, એક પ્રશ્ન એ પણ પૂછાય છે કે ડીએનએ ની આ બે શૃંખલા છે મેન, એનો બેકબોન એટલે કે આધાર સ્તંભ કોનો બનેલો છે? આ અગત્યનો પ્રશ્ન, ધ્યાન આપજો. તો ડીએનએ ની આ બે શૃંખલા હોય ને એનો આધાર સ્તંભ આનો બનેલો કહેવાય. એક તો આ પેન્ટોસ શર્કરા અને બીજો આ ફોસ્ફરસ. જ્યારે નાઇટ્રોજન બેઝ છે ને એ સાઈડમાં ઉપસી આવે છે. આ જો નાઇટ્રોજન બેઝ સાઈડમાં વહી ગયો, આનો નાઇટ્રોજન બેઝ આ બાજુ આવી ગયો. તો મેઇન બેકબોન અહીંયા તો મેં આ ફોસ્ફરસને છૂટો પાડ્યો છે, બાકી હકીકતમાં આવું હોય. આ પેન્ટોસ શર્કરા, આ ફોસ્ફરસ, આ ફરી પાછી એક પેન્ટોસ શર્કરા. ઓકે, આ ફોસ્ફરસ, આ પેન્ટોસ શર્કરા, આ ફોસ્ફરસ, આ પેન્ટોસ શર્કરા. તો મેઇન આ રીતના બેકબોન આધાર સ્તંભ કહેવાય એ આ બેયનો બનેલો હોય. બેયનો મતલબ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહનો. જ્યારે નાઇટ્રોજન બેઝ છે એ સાઈડમાં શું થાય? ઉપસી આવે છે. ક્લિયર? તો અમે શોર્ટમાં માહિતી આપી. એક હું નાનું અમથું એનિમેશન આના પછી મૂકું છું, જેનાથી તમને આઈડિયા આવશે કે ડીએનએ નો અણુ કઈ રીતના બને. ફરીથી એકદમ શોર્ટમાં કહીએ, ડીએનએ અને આરએનએ બંને પોલીન્યુક્લિયોટાઇડ છે. ફરક એટલો હોય કે ડીએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય સામસામે પ્રતિ સમાંતર આમ. ક્લિયર? એક બાજુનું માથું આ બાજુ તો બીજી બાજુનું આ બાજુ. ઓકે, ડીએનએ માં બે શૃંખલા હોય, આરએનએ માં એક શૃંખલા હોય. બીજો ફરક પૂછે તો ડીએનએ માં પેન્ટોસ શર્કરા તરીકે ડીઓક્સીરિબોઝ હોય, આરએનએ માં કઈ હોય? રિબોઝ. ત્રીજો ડિફરન્સ પૂછે તો નાઇટ્રોજન બેઝમાં ATGC હોય, ATGC ડીએનએ માં, આરએનએ માં AUGC હોય. થાઇમિનની જગ્યાએ શું હોય? ખાલી યુરાસિલ. ઓકે, બીજો કોઈ ડિફરન્સ નથી હોતો ડીએનએ અને આરએનએ માં. ઓકે, આ ડીએનએ નું કઈ રીતના બે શૃંખલા એકબીજા સાથે જોડાય એ પણ આપણે જોયું. હવે આપણે નાની અમથી હિસ્ટ્રી જોવાની છે કે ડીએનએ ની શોધ કઈ રીતના કરવામાં આવી. ઓકે, અને પછી આપણે ડીએનએ જનીન દ્રવ્ય છે એને લગતા કેટલાક એક્સપેરિમેન્ટ આગળ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડીએનએ નું સ્ટ્રક્ચર જોવાનું છે. આપણને ખબર છે ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ છે, જેમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એક પછી એક જોડાયેલા હોય છે. અહીંયા આપણને એક ન્યુક્લિયોટાઇડ બતાવ્યો છે. ક્લિયર? જેમાં 3 વસ્તુ હોય: પેન્ટોસ શર્કરા, ફોસ્ફેટ સમૂહ અને નાઇટ્રોજન બેઝ. હવે પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય તો એને આપણે શું કહેશું? ન્યુક્લિયોસાઇડ. અને એની સાથે ફોસ્ફેટ જોડાય તો આપણે એને કહેશું ન્યુક્લિયોટાઇડ. આ એક ન્યુક્લિયોટાઇડ બન્યો છે. અને જો આ ડીએનએ હોય તો પેન્ટોસ શર્કરા કઈ હશે? ડીઓક્સીરિબોઝ. હવે આ એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરા
ફોસ્ફેટ આ રીતે જોડાય છે એ 5મા નંબરના કાર્બન સાથે આપણને ખબર છે જોડાય છે. કયા બંધથી? તો કે ફોસ્ફો એસ્ટર બંધથી. અને અહીંયા મેઇન બેકબોન જેને આપણે કહીએ, શૃંખલાનો બેકબોન, એ બનેલો હોય કોનો? તો કે ખાસ યાદ રાખજો, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહનો. નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો ખબર જ છે આપણને 2 પ્રકારના હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનમાં એડેનિન અને ગ્વાનિન આવે, પિરિમિડિનમાં ડીએનએ છે એટલે સાઇટોસિન અને થાઇમિન જ આપ્યા છે. જો આરએનએ હોત તો થાઇમિનની જગ્યાએ યુરાસિલ હોત. આ રીતના પેન્ટોસ શર્કરાના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, આપણે કીધેલું કયા બોન્ડથી? ગ્લાયકોસિડિક બોન્ડથી. અને 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય, કયા બંધથી? તો કે ફોસ્ફો એસ્ટર બંધથી. આ રીતના એક ન્યુક્લિયોટાઇડ બને છે. આ રીતના બીજો ન્યુક્લિયોટાઇડ એની સાથે જોડાય ફોસ્ફો ડાયએસ્ટર બંધથી, તો બને ડાયન્યુક્લિયોટાઇડ. ક્લિયર? જો અહીંયા લખેલું છે ફોસ્ફો ડાયએસ્ટર બંધ, આ બન્યો ડાયન્યુક્લિયોટાઇડ. અને આમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો બને પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા. જ્યારે આવી લાંબી શૃંખલા બને ત્યારે એનો એક છેડો ફ્રી હોય એક બાજુનો, 5 પ્રાઇમનો છેડો, એને 5 પ્રાઇમ અથવા તો ત્યાં મુક્ત ફોસ્ફેટ હોય. જ્યારે બીજો છેડો ખાલી જે બચે, ત્યાં રિબોઝ શર્કરા છેલ્લે બચી છે, ત્યાં 3 પ્રાઇમ અથવા તો 3 પ્રાઇમ ઉપર OH ગ્રુપ ખાલી હોય છે. આ એક શૃંખલા હોય ડીએનએના અણુમાં. આવી બીજી શૃંખલા પણ આને કેવી હોય? પ્રતિ સમાંતર, ઊંધી. આમ 2 શૃંખલા જો જોડાણી હોય તો ડીએનએ, અને ખાલી એક જ શૃંખલા હોય તો આરએનએ. થેન્ક યુ.